હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં જઈશું। तापमान में ज़्यादातर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होने का चांसेस है अगले 3 दिन तक, और उसके आगे नो लार्ज चेंज में जाएगा। ओके, और जो हवा का दिशा है अभी उत्तर और उत्तर पूर्व दिशा में हवा का दिशा है, और जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है अहमदाबाद में 17.9 डिग्री सेंटीग्रेड, जो कि कल से -1.1 डिग्री डाउन हुआ है, और नॉर्मल से लेकिन अभी भी 2.7 डिग्री ऊपर है। जो फोरकास्ट है मेनली क्लियर स्काई दिया गया है अहमदाबाद और आसपास रीजन के लिए, और जो लघुत्तम तापमान है 18 डिग्री सेंटीग्रेड का आसपास रहेगा। सर अभी क्लाउड भी सुबह सुबह देखने को मिल रहा है, और जो साउथ खास करके साउथ या सेंट्रल गुजरात के इस इलाके में कल बारिश हुई है। एक्चुअली जो क्लाउडिंग अभी दिख रहा है ना, वो फैजल का पेरीफेरी वाला क्लाउड है। इसमें हमारे पास तो जो स्टेशन रिपोर्ट हुआ है इसमें बारिश का रिपोर्ट अभी तक मिला नहीं है। इनके ट्रेस बारिश हुआ होगा, हमारा स्टेशन में वो रिकॉर्ड नहीं हुआ होगा। ઠંડીને લઈને હવામાન વિભાગની આ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં જાણકારી આપવામાં આવી રહી છે કે પવનની દિશા અત્યારે ઉત્તર ઉત્તર પૂર્વના તરફ થઈ રહી છે, અને અમદાવાદનું તાપમાન જે 17.19 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, જેમાં ઘટાડો થયો છે। રોકાઈશું એક નાનકડા વિરામ માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધારવા માવઠું ત્રાટક્યું। ભર શિયાળે જાણે કે ચોમાસું હોય એમ વરસાદ વરસ્યો। આ દ્રશ્યો વલસાડના ધરમપુરના છે, જ્યાં આવતા રોજપુરી, બોરખડા, મોહપુરી ગામ તથા આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સદનસીબે વરસાદનું એક ઝાપટું જ પડ્યું હતું, પરંતુ તેના કારણે અહીંના રવિ પાક તથા બાગાયતી પાકમાં પ્રતિકૂળ અસર પડવાની આશંકાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણ કે કમોસમી વરસાદ ખેતી તથા બાગાયતી પાકના ઉત્પાદન પર માઠી અસર પહોંચાડી શકે છે। અરબ સાગરમાં સક્રિય સિસ્ટમની અસરને કારણે આ માવઠું થઈ રહ્યા હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે। એક તરફ ઠંડી અને બીજી તરફ માવઠાથી લોકોને બીમાર પડવાની પણ ચિંતા સતાવી રહી છે। હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ 2 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે। ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી છે। સવારે ધુમ્મસના કારણે રોડ વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની જાય છે, ત્યારે હાલ તો ઠંડીમાં કુદરતને નજીકથી જોવી હોય તો સાપુતારા પહોંચી જાઓ। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર વાતાવરણ આહલાદક બન્યું છે। ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારા વચ્ચે આહલાદક દ્રશ્યો સર્જાયા। કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશ જાણે સંતાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે। તાપમાનનો પારો ગગડતા રસ્તાઓ સુમસામ બન્યા, તો વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ ડાંગ ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો। કેટલાક પ્રવાસીઓએ ડાંગના અનોખા નજારાને કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો। મારામારીના દ્રશ્યો છે ભાવનગરના। ફર્નિચરની દુકાનમાં ફર્નિચર બદલાવવા બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બવાલ થઈ। બંને પહેલા બોલાચાલી થઈ। દીવાનપરા પર આવેલ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ। વાત મારામારી સુધી પહોંચી ગઈ। બંને ઝઘડી પડ્યા, એકબીજાને ઠીકાપાટુનો માર માર્યો। ગ્રાહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઇસમો દ્વારા દુકાન માલિક ઉપર હુમલો કરાયાનો આક્ષેપ વેપારીએ કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બનાવને લઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે। બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। જુઓ, આ એ જ શખ્સ છે જેમને કલાકો પહેલા રફતારનો નશો હતો। જુઓ આ રફતારના રાક્ષસને। આ એ જ છે જેમણે રફતારના જનૂનમાં પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો। માત્ર ગણતરીની કલાકોમાં જ રફતારના રાજાનો પોલીસે બધો જ નશો ઉતારી નાખ્યો। શાંત નગરી વડોદરાને રસ્તાઓને અશાંત કરનારનું પોલીસ સુરસુર્યું કરી રહી છે। સિગ્નલ તોડી પોલીસને વેલકમ બેક। પ્રજા જે વેરો ભરે છે તેનો વેડફાટ થતો હોય તેમ લાગી રહ્યું છે। આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 8 વર્ષ પહેલા 13 કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગમાં સ્વિમિંગ પુલ સાથે જીમ બનાવાયું હતું। આ જીમમાં લાખોના સાધનો પણ વસાવ્યા, પરંતુ આ જીમ છેલ્લા 8 વર્ષથી ધૂળધાણી થઈ રહ્યું છે, અને તેની પાછળનું કારણ છે હેવી વીજ જોડાણ। જીમ માટે હેવી વીજ જોડાણ ન હોવાથી શોર્ટ સર્કિટ થવાની સંભાવનાના કારણે જીવનું જોખમ ઊભું થવાની જણાવી
તંત્ર દ્વારા જીમ શરૂ નથી કરાયું. જીમ અને સ્વિમિંગ પુલનું સંચાલન કરતી VFA સંસ્થા દ્વારા જીમ શરૂ કરવા માટે 30 જેટલા સુધારા વધારા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા. ત્યારે નાગરિકો પાલિકાના શાસકો અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાએ બનાવેલા જીમ ને ક્યારે પ્રજાના ઉપયોગમાં આવશે તે એક મોટો સવાલ. સ્વિમિંગ પુલ ચાલુ છે પરંતુ જીમ છેલ્લા 8 વર્ષથી બંધ હાલતમાં છે. આ જીમ બંધ રહેવાથી જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ 2 વર્ષની વોરંટી ગેરંટી વાળા હતા, બગડી ગયા છે. જીમ બંધ રહેવાનું મોટું એ કારણ છે કે અહીંયા હેવી વીજ લાઈન લેવાની હતી, હજુ સુધી હેવી વીજ લાઈન લીધી નથી. 8 વર્ષથી આ લોકો વીજ લાઈન લેતા નથી એટલે જીમ ટોટલી બંધ છે. વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય, અત્યારે શિયાળાનો સમય છે, લોકો એક્સરસાઇઝ કરવા માંગતા હોય તો જીમ એમને 8 વર્ષથી ચાલુ કેમ નહીં કર્યું, એક પ્રશ્ન જ છે. હવે સવાલ એ છે કે તમે કોના માટે બનાવેલું, શાના માટે બનાવેલું, એ બધી બાબતોની તપાસ થવી જોઈએ. કરોડો રૂપિયા ખર્ચો કરો અને તમે લોકોને ઉપયોગી ના આવે, લોકોની જ વસ્તુઓ છે, તમારી તો છે નહીં, તોય છતાં લોકો ના વાપરી શકે, 8 વર્ષથી બંધ હોય તો કોના માટે બનાવેલું ભાઈ? આ તમે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના અધિકારી અને ટુરિસ્ટ ઓફિસર આ બંને જોડે વાતચીત કરી છે. આ જે બિલ્ડિંગ છે જેનો જીમ તરીકે ઉપયોગ થતો હતો એમાં અમુક સુધારા વધારાની જરૂર છે. ખાસ કરીને લેડીઝ અને જેન્ટ્સ વોશરૂમ બનાવવાના છે, ચેન્જિંગ રૂમ બનાવવાના છે, સ્ટીમ રૂમ બનાવવાનો છે, સાધનો માટે હેવી ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન લેવાનું છે. એ ટૂંક સમયમાં આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે. સૌ પ્રથમ તો બિલ્ડિંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી અને આ જે ચેન્જીસ કરવા જે પોસિબલ છે કે કેમ એ બાબતની ચકાસણી કરવા માટે આજે કડક સૂચના આપેલી છે. વર્ષો પહેલા વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને એક જીમનું સપનું બતાવ્યું હતું અને સપનું સાકાર થાય એ પહેલા તેનું જે મરણ છે તે થઈ ગયું છે. દ્રશ્યો બતાવીશું. કારેલીબાગ વિસ્તારના દ્રશ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં 13 કરોડના ખર્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે સ્વિમિંગ પુલ છે તે બનાવવામાં આવ્યો હતો અને ઉપરના ભાગે જે જીમ છે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ જે કામ છે તે પૂરપાટ ઝડપે ચાલ્યું, લોકોએ પોતપોતાનો વહીવટ પણ કરી લીધો, પરંતુ આજે 8 વર્ષ વીતી ગયા છે અને આ જે જીમ છે તેનો ઉપયોગ નાગરિકો નથી કરી શક્યા. બીજી વાત કરીએ તો સૌથી મોટો ફોલ્ટ જો આ જીમનો હોય તો અહીંયા એર સર્ક્યુલેશન નથી, એટલે કે હવાની અવર જવર માટેની યોગ્ય વ્યવસ્થા નથી અને જે વીજળીનું કનેક્શન હાઈ વોલ્ટનું હોવું જોઈએ તે કનેક્શનમાં પણ ખામી જોવા મળી. એના કારણે આ જીમ જે છે તે જીવનું જોખમ સાબિત થાય તે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અત્યારે તમામ સાધનો તમે જોઈ રહ્યા છો તે છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે. તો વડોદરા મહાનગરપાલિકાએ ફરી એક વખત નાગરિકોને જીમનું સપનું બતાવ્યું, એ સપનું હાથ વચ્ચે તોડી નાખ્યું અને નાગરિકોના જે વેરાના પૈસા છે તેનો વેડફાટ કરી નાખ્યો. ત્યારે વડોદરા મહાનગરપાલિકાની જે કાર્યપદ્ધતિ છે તેનાથી વડોદરાવાસીઓ નારાજ જોવા મળી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ